નવરાત્રિનો બીજો દિવસ એટલે મા બ્રહ્મચારિણીનો દિવસ. મા બ્રહ્મચારિણી પાસેથી આપણે બે ગુણ શીખી શકીએ છીએ. એક ધ્યાન અને બીજું શિસ્ત. જીવનમાં નક્કી કરેલું લક્ષ્ય મેળવવું હશે તો એ લક્ષ્યમાં તમારું સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. સાથે સાથે શિસ્ત પણ રાખવી પડશે. જેમ એક કાગળના નાના ટુકડાને સૂર્ય કિરણોની મદદથી સળગાવવું હશે તો તમારે બિલોરી કાચને એક નક્કી કરેલા જગ્યા પર પકડી રાખવો પડશે અને સૂર્ય કિરણોને એક કેન્દ્ર બિંદુમાં પ્રસારિત કરવા પડશે. ત્યારે જ એ કાગળનો ટુકડો સળગતો હોય છે. એ જ રીતે તમારું નક્કી કરેલું લક્ષ્ય મેળવવા માટે તમારે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા લક્ષ્ય પર આપવું પડશે. શિસ્તમાં પણ જ્યારે પતંગને તમે ચગાવો છો ત્યારે એ પતંગ એ દોરી સાથે જોડાયેલ હોય છે ત્યાર સુધી જ તમે એને જે દિશામાં લઈ જવી હોય છે એ દિશામાં લઈ જઈ શકો છો. જ્યારે એકવાર એ દોરીથી કટ થાય છે ત્યારે એ કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. એવી રીતે તમે તમારા જીવનમાં તમારા સંસ્કારો તમારી શિસ્ત સાથે જોડાયેલા હશો ત્યાં સુધી તમે તમારું નક્કી કરેલું લક્ષ્યને ખૂબ જ આસાનીથી મેળવી શકશો. માં બ્રહ્મચારિણી આપણને શીખવે છે કે આપણી આંતરિક શક્તિને એટલી મજબૂત કરી દેવી જોઈએ કે બાહ્ય નકારાત્મક પરિબળ આપણી પ્રગતિમાં અડચણરૂપ ના બની શકે.